અખતરાનું ગુજરાત. એવા અખતરાના ગુજરાતમાં હમણાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે. તે માટે મુખ્યમંત્રીશ્રીએ એક મિટિંગ બોલાવેલી, પરંતુ આ મિટિંગમાં અમુક મંત્રીઓ હાજર નહોતા, અમુક ધારાસભ્યો હાજર નહોતા. તેઓને કદાચ ભણકારા વાગી ગયા હોય કે આપણને પડતા મૂકાશે, માટે તેઓ હાજર ન રહ્યા. પરંતુ હમણાં ભાજપમાં સૂતળી બોમ્બ ફૂટવા લાગ્યા છે, કેમ કે હમણાં દાહોદના એક પૂર્વ સાંસદે સૂતળી બોમ્બ ફોડેલો કે અહીં વર્ષોથી ખનીજ ચોરી થાય છે. હું મંત્રી હતો ત્યારે ખનીજ ચોરી થતી હતી અને અત્યારે પણ ખનીજ ચોરી થાય છે. ત્યારે હું મંત્રી તરીકે હતો, તેથી કાંઈ બોલી શકતો નહીં. તો શું આ ભાજપમાં કોઈ કાંઈ બોલી શકતું નથી કે શું? બીજું, હમણાં આ મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 2 થી 3 ધારાસભ્યોને મંત્રીમાં લેવાની વાત ચાલે છે. તો શું હવે પહેલા 4 તો મંત્રીઓ છે કોંગ્રેસમાંથી આવેલા, અને બીજા કોંગ્રેસમાંથી આવેલા 3 મંત્રીઓને લેવાશે, તો ભાજપ યુક્ત કોંગ્રેસ યુક્ત ભાજપ થશે કે કોંગ્રેસ મુક્ત ભાજપ થશે, તે જોવાનું રહ્યું. કેમ કે અહીં અખતરા તો ચાલુ જ છે. કોઈ પણ અખતરો ગુજરાતમાં જ થાય છે. કાંઈ આખું મંત્રીમંડળ બદલાય તો નવાય નહીં, કેમ કે અહીં બધું ચાલે છે. જય માતાજી.